બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે મુન્દ્રા શહેર તેમજ તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જય ભીમ ગ્રુપ દ્વારા શક્તિનગરથી ભવ્ય બાઇક રેલી પહોંચી હતી, જે શહેરના ન્યૂ મુન્દ્રા આંબેડકર સર્કલ આદર્શ ટાવર થઈ તાલુકા પંચાયત કચેરી પહોંચી હતી, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આગેવાનોએ વંદન કર્યા હતા. શક્તિનગર પાસે આવેલ સર્કલ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નાના કપાયા ગ્રામ પંચાયતના સરપંચ જખુભાઈ સોધમે ફૂલહાર પહેરાવી વંદન કરી સર્વેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન સોધમ તેમજ મુન્દ્રા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોએ પ્રતિમાને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જયરામસર તળાવ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મુન્દ્રા શહેર ભાજપ, મુન્દ્રા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી સહિત પક્ષના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.